એ શું વાત કરો છો? શું વાત કરો? છોકરાને ખબર ન પડે. શું કહો છો જેઠાણી? ઈ તો ઓટીપી નંબર માંગે, ક્યારેક આપી દીધો હોય તો સાફ થઈ જાય બધું. શું થઈ જાય સાહેબ? હું શું ખાતમ જે હોય ઈ balance ભેગી લે આ તમને ખ્યાલ આવે છે એ વાતનો? આવે જ ને. ઓટીપી કોઈનો પણ ફોન આવે તો નહીં આપવાનો એમ ને? કિરણબેન તમે શું કહો છો? એ સાચું જ છે, બરાબર છે. એમ કે તો બેંકમાંથી બોલું છું, તોય નહીં આપવાનું. હે તમારી ડિટેલ તમારું ખાતું અપડેટ કરવું છે, એના માટે જે કોડ આવે એ આપી દો. તોય નહીં આપવાનું. નહીં આપવાનું. આવું દોસ્તો ઘણી ખરી મારી બહેનો અને માતાઓ ભૂલ કરે છે. 1000 બહેનોને આ રીતના ફોન આવે ને એટલે 1-2 બહેનો આ રીતના ભૂલ કરી જાય છે અને એને 1-2 જણા જોતા હોય આ રીતના. બરાબર છે? એકાઉન્ટ સાફ થઈ જાય. હવે તમે મહેનતના પૈસા દાખલા તરીકે સાઈડમાં વર્ક કરતા હોય ને ભેગા કર્યા હોય અને એકાઉન્ટ ખોલાવ્યું હોય અને તમારો મોબાઈલ નંબર લિંક કર્યો હોય અને તમારો મોબાઈલ ગમે ત્યાં છોકરા રમતા હોય અથવા તમારી પાસે હોય ને આ રીતના ફોન આવ્યો, છોકરાઓ પાસે આવી ગયો, છોકરા હતા ને કહી દે કે નહોતી? આવું ક્યારેક બને છે, રોજ નથી બનતું. એટલા માટે આપણે સજાગ રહેવું જરૂરી છે. બની શકે તો છે ને વાઈફનો નંબર લિંક જ નહીં કરવાનો. આમ જો જેઠાણીનો મેં ક્યાંય કર્યો જ નથી, લિંક જ નહીં કરવાનો, આપણો નંબર જ રાખવાનો. હે ઉજાગરા લઈ એટલે ભૂલ થાય જ નહીં. બધાને બધી ખબર પડે છે પણ છતાં ભૂલ કરી બેસે છે. એટલે એક ખાલી આમ ટકોર આ તમારો નાનો ભાઈ ખાલી યાદી અપાવે છે કિરણબેન કે ગમે ત્યારે ફોન આવે, ગમે તેવી મીઠી મીઠી વાતો કરે કે તમારું ખાતું એકાઉન્ટ અપડેટ કરવાનું છે અથવા એમ કે તમારા આધાર કાર્ડનું પેલું અપડેટ કરવાનું છે, તો છેતરાવાનું નહીં. ભૂલ થશે ક્યારેય? નકર કોનો ટકો થઈ જાય? કુમારનો. કુમારના ખાતામાં હોય, ખાતું સાફ થઈ જાય કિરણબેન. અને આમ જો કોનું ખાતું સાફ થઈ જાય? તમારું. મારા બાપુ છે ઓટીપી નંબર એટલે હું એ સમજો તો ઓટીપી નંબર એટલે શું? હવે જેઠાણી સમજાવે છે. શું હવે કયો તો ચાલો, તમને ખબર છે શું? મેસેજ આવે ને એટલે હા, હા. ઈ ઓટીપી નંબર આવે. બેંકમાંથી આપણું ખાતું એકાઉન્ટ લિંક કર્યું હોય ને મેસેજ આવે સામે. એટલે બેંક તરફથી એમ કહેવામાં આવે કે તમે પરમિશન આપો છો કે જે 2, 4, 6 આંકડા દબાવો ને અથવા આપી દો એમને. બરાબર છે? એટલે તમે પરમિશન આપી દીધી એટલે એકાઉન્ટ સાફ થઈ જાય. એટલે આવું ઘણી ખરી મારી બહેનો અને માતાઓ આ રીતે ભોગ બને છે. દિવસ દરમિયાન છેતરાય છે, છેતરનારા છેતરી જાય છે. એટલે આપણે થોડુંક છે ને સજાગ રહેવાનું છે. સમજાય છે મારી વાત? બાને પણ સમજાઈ ગઈ ને? ઓકે.